સમાચારમાં આગળ વધી રાજ્યમાં ફરી મહિલાઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ મુકાયો છે, કારણ કે નરાધમોને જાણે હવે કાયદાનો ડર જ ન રહ્યો હોય તેવી ઘટના બની છે સુરતના પોશ ગણાતા એવા અલથાણ વિસ્તારમાં. આ વિસ્તારમાં સગીરાની છેડતીની ઘટના બની. ટ્યુશનથી ઘરે પરત ફરતી સગીરાની બિલ હિન્દુ વ્યક્તિએ છેડતી કરી હતી. 39 વર્ષીય મોહમ્મદ ઇલિયાઝે જાહેરમાં સગીરાનો હાથ પકડી સગીરાની છેડતી કરી. આસપાસના લોકો ઘટના જોઈ જતા સ્થિતિ વણસી હતી. પાટીદાર દીકરીની સુરક્ષાને લઈને એસપીજી સહિતના લોકો સ્થળ પર એકઠા થયા. રોષે ભરાયેલા લોકોએ આરોપીને પકડી ધોલાઈ કરી નાખી હતી. પોલીસે સ્થળ પર દોડી જઈ તાત્કાલિક આરોપીની ધરપકડ કરી. બેકાબુ ટોળાએ આરોપીને પોલીસ વાનમાંથી પણ બહાર કાઢીને લંધાર્યો હતો. સ્થિતિ કાબુ બહાર જતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ફરી ટોળું ભેગું ન થાય તે માટે પોલીસે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ખડક્યો. ત્યારે પાટીદાર આગેવાનો અને ધારાસભ્ય મનુ પટેલ મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં હતા. આરોપી એ મોહમ્મદ ઇલિયાઝ બારડોલીનો રહેવાસી હોવાનું ખુલ્યું છે. ત્યારે પોલીસે સગીરાના વાલીને કડક કાર્યવાહીની બાંયધરી આપી છે. તો સુરતની આ ઘટના અને મહિલા સુરક્ષાને લઈને ઘણા બધા સવાલો પણ આ ઘટના ઉભા કરી રહ્યું છે. સુરતની આ પોશ વિસ્તાર અને જ્યાં એક સગીરાની છેડતીની ઘટના બની છે. ગઈકાલ રાતની આ ઘટના છે જ્યાં મોહમ્મદ ઇલિયાઝ નામના ઈસમે એ સગીરાની છેડતી કરી હતી અને ત્યારબાદ લોકોએ જોઈ જતા મામલો બીચક્યો હતો. લોકોએ તેને પકડી પાડ્યો હતો, તેને લંધાર્યો હતો. ત્યારબાદ પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને મામલો વધુ વણસે નહીં અને સ્થિતિ પર કાબુ મેળવવા માટે આગળ તપાસના ચક્રો પણ ગતિમાન કર્યા છે. 39 વર્ષીય મોહમ્મદ ઇલિયાઝે જાહેરમાં સગીરાનો હાથ પકડીને તેની સાથે છેડતી કરી. આસપાસના લોકો ઘટના જોઈ જતા સ્થિતિ વણસી હતી. के अराउंड एक लड़की कोचिंग करके जा रही थी, उसको छेड़ने की कोशिश की गई. आजू बाजू के लोगों ने तुरंत पीसीआर बुलाई और आरोपी को हिरासत में लेकर के पुलिस स्टेशन पर लेकर के आ गए. वहां पर लड़की के पेरेंट्स और उसके टीचर के प्रेजेंस में फरियाद ले रहे हैं. आरोपी हमारे हिरासत में है और साथ ही साथ कुछ भीड़ इकट्ठा हुई थी जिनकी गैर व्याजबी रजवाती थी. पहले पुलिस ने उन्हें समझाने की कोशिश की. जब वो नहीं माने तो हड़वा बल प्रयोग करके उनको यहाँ से हटाया गया है. अभी एरिया में पेट्रोलिंग जारी है. पुलिस की प्रेजेंस और पूरी शांति है. जो भी उसमें जेन्युइन सेक्शन है सब लगा करके आरोपी को अरेस्ट करके हम आगे की कार्रवाई. हाँ, तो आरोपी का नाम सम शेख है. 35 से 40 वर्ष उसकी उम्र है. एग्जैक्ट डिटेल्स हम शेयर कर रहे हैं और उसको इमीडिएटली हिरासत में ले लिया गया है और अरेस्ट करके आगे हम प्रोसेस कर रहे हैं. કોઈ દીકરીની છેડતી થઈ હતી એટલે જન આક્રોશ થયા હતા, ભેગા થયા હતા, પણ પોલીસે કાર્યવાહી કરી છે. યોગ્ય કાર્યવાહીની પણ એમને બાંયધરી આપી છે અને આ લોકોની ડિમાન્ડ હતી કે એને વરઘોડો કાઢો, પણ એ યોગ્ય કાર્યવાહી કરીને જે પણ એક્શન લેવાનું છે લેશે પોલીસ. એમને એવી હતી કે અત્યારે ને અત્યારે એનો વરઘોડો કાઢો. પ્રશાસન કે એવું કઈ શક્ય નથી. એ થતું છે કરવા બાંયધરી આપેલી છે. આમાં શું થયું કે બધી પાર્ટીના અલગ અલગ ભેગા થઈ ગયા ને એમાં ખોટો મેસેજ ખોટો જોયો. કાલે ઇલેક્શનના હિસાબે બધી પાર્ટીના હોના લાભ કરવા માટે આવ્યા હતા. અને સાહેબે રિક્વેસ્ટ કરી કે તમે જતા રહો અહીંથી, પણ કોઈ પબ્લિક અહીંથી જઈ નહીં. પછી એ લોકો નામ છૂટકે લાઠીચાર્જ કરવો પડ્યો. એ તો કાયદેસર વ્યાજબી જ છે, વ્યાજબી છે. કાયદેસર દીકરીઓ કોઈ પણ હોય, પણ એમને તો પોતાની સમાજની દીકરીઓ અધર કોઈ વિધર્મી આવી રીતે છેડી પોસલાઈને પોતાના ઝાડમાં ફસાવતો હોય તો સમાજના લોકો બધા ભેગા થતા જ હોય છે. આજે કોઈ પણ છોકરી હોય પોતાની ગમે તે હિન્દુની છોકરી પોતાની છોકરી કહેવાય, ગમે તે હોય. સમજો મારી છોકરી ખાલી હિન્દુની છોકરી પોતાની છોકરી કહેવાય. આજે વિધર્મી આવીને એને છેડતી કરે પટેલના હિન્દુવાદી સમાજમાં, તો એને આક્રોશ હોવો જ જોઈએ અને એને પાઠ ભણાવવો જ જોઈએ હમણાં વિધર્મીને. તો જ કાલે આ વસ્તુ બંધ થશે કે બાકી બંધ થશે નહીં આ વસ્તુની. લોકોનો જનાક્રોશ કહેવા કરતા જે દીકરીના સગાવાલા હતા તેમણે એ વિસ્તારમાં ફરીથી આ પ્રકારનો બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે પોલીસ પાસે આગ્રહ રાખેલો હતો કે સર સખતમાં સખત પગલાં લેવાય અને પ્રોસિક્યુશનમાં આરોપીને સખત સજા થાય તે માટેની એક ડિમાન્ડ હતી. અને એ ડિમાન્ડ માટે પોલીસે એમને શ્યોરિટી આપી છે અને ઇન્વેસ્ટિગેશન સરસમાં સરસ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. તેમના વિરુદ્ધ જેટલા પણ પુરાવા છે અને જેટલા પણ સાયદો છે તે એકત્રિત કરવામાં આવશે અને ઇન્વેસ્ટિગેશન યોગ્ય રીતે કરવામાં આવશે. પ્રેસ કર્યો છે. જે આરોપી છે તે સ્થાનિક સુરતનો હતો નહીં, બહારથી આવેલો હતો, બારડોલીનો છે. જે પણ ઘટના ઘટી ઇમરજન્સીમાં લોકોની સતર્કતા અને પોલીસના રિસ્પોન્સ જેવો પીસીઆરને કોલ મળ્યો તાત્કાલિક પહોંચી ગઈ હતી અને તરત જ તેને બહુ જ ટૂંકા સમયમાં પોલીસ સ્ટેશન લાવી દેવામાં આવ્યો હતો. જેથી સ્ત્રીઓની સુરક્ષા માટે સુરત પોલીસ અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને અમે એ વસ્તુને આજે પણ ફોલો કરીએ છીએ અને કરતા રહીશું. તો બધા પટેલ કે જો બધા હતા આવ્યા, મારી દીકરી માટે આટલા બધા બહાર પબ્લિક ભેગી થઈ એ માટે બધાનો ખૂબ ખૂબ આભાર. અને મેં મારી છોકરીની છેડતી થઈ એ માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાયો તો મને પેલું પોલીસ સ્ટેશનમાંથી સરસ અને સારો સહકાર મળ્યો છે.
કે કાલે મારી છોકરીને ન્યાય મળશે. તો એ બદલ સમાજ, પરિવાર, એસપીજી ગ્રુપ હોય બી બધા માટે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું તો કશું કઈ કહેવાનું, મારે જે કહેવાનું હતું એ તો મેં કહી દીધું. મારી છોકરી સેફ છે. તો સુરતની આ ઘટના છે અને ગત રાત્રિના 8:15 વાગ્યાની આસપાસ પાટીદાર સમાજની દીકરી એટલાન્ટા મોલના ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી અને ત્યારે આ 35 થી 40 વર્ષના એ મોહમ્મદ અઝીઝ નામના યુવકે તેની છેડતી કરી હતી. સગીરાએ ચીસાચીસ કરતા તરત જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને આરોપીને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. ગત રાત્રિના અમે આપને ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આરોપીને પકડી પાડવામાં આવ્યો, મેથી પાક પણ ચખાડ્યો એ આરોપીને અને ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી. ત્યારે પોલીસ સ્ટેશને પણ મોટી સંખ્યામાં પાટીદાર સમાજ એ ત્યાં પહોંચ્યો હતો. દીકરીને ન્યાય અપાવવા માંગ થઈ રહી છે.